હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે તો હું અને મારા પપ્પા બંને ગયા કેળીમાં, અને કેળીમાં બંને સાઈડ પાણી જોયું. આ બધાને તો એવું લાગે કે પાણી આવે તો બધાને ડર લાગે મને, પણ અમને તો અમારા કેળ વિસ્તારમાં પાણી ના આવે તો અમારો પાક સારો ન થાય અને અમારો મોસમ આખી વિખરાઈ જાય. એટલે પાણી આવે એટલે અમને મજા આવે છે. અને આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ બગસરા બાજુના રોડના છે. હજી તો વરસાદ આજ રાત્રે આવશે તો રસ્તો પણ બંધ થઈ જશે. તમે કેળ બાજુ આવ્યા છો તો કમેન્ટ કરજો. કેવો નજારો દેખાઈ રહ્યો છે? આ ત્રીજા પુલ નો છે. આની પેલા બે પુલ આવે, આ છેલ્લું પુલ છે. છે અમારા કેળનો કઈક નજારો. ખેડમાં કેવો પવન પણ વાતો હતો. આપણે ઘડીક આમ સ્થિર ઉઠીએ ને તો આમ સ્થિર ઉઠવા ના દે એવો પવન વાતો હતો. હું તો હજી ટ્યુશન માંથી ઘરે પૂગી તો મારા પપ્પા કે ચાલ આપણે સેલ જોવા જઈએ. તો હું અને મારા પપ્પા સેલ જોવા આવ્યા. દરિયાની જેમ મોજા અથડાય છે. ત્યાં પાણી જ પાણી, દેખાય ત્યાં સુધી પાણી જ પાણી. તમે ક્યારે એટલું પાણી જોયું છે? પાણી છે આના કરતા તો કેટલું આવશે પાણી. થોડી વાર એ બાજુ રહી કેળી બાજુ અને પછી અમે જતા રહ્યા આ કેળીમાં. મોટા બાજુના રોડવે આ ત્યાંનો નજારો કંઈક આવો. ત્યાં તો રોડ પર પણ પાણી ચડવા, ચારે બાજુ દરિયા જેવું અને વચમાં અમારું ગામડું થઈ જશે વધારે સેલ આવશે તો. આ રસ્તા ઉપર તો કેટલું પાણી હોય, ખટારો પણ ના નીકળી શકે એટલું પાણી હોય છે. અને આ કેળી બાજુનો રસ્તો તો સાવ બેકાર થઈ ગયો છે. કેવા મોટા મોટા ખાડા પડી ગયા છે.